થાનગઢ નગરપાલિકામાં ચૂંટણી સમયે મહિલાઓનો હલ્લાબોલ। થાનગઢ પાલિકામાં મહિલાઓનો આક્રોશ। શ્રીરામ પાર્ક સોસાયટીમાં 15 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ। પાણીની લાઇન, ગટર, પાક્કા રસ્તા જેવી સુવિધા નથી। જો કામ નહીં થાય તો નેતાઓને સોસાયટીમાં પ્રવેશ કરવામાં આવશે નહીં। થાનગઢ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 5માં આવેલી શ્રીરામ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા 100થી વધુ મહિલા સહિત શ્વાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવ્યો હતો। શ્રીરામ પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, થાનગઢના વોર્ડ નંબર 5માં પાક્કા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। રહીશોનું કહેવું છે કે તેઓ છેલ્લા 1.5 દાયકાથી નરકાગાર જેવી સ્થિતિમાં ભાવી રહ્યા છે। ચોમાસામાં રસ્તાઓ કાદવ કિચ્ચડથી ભરાઈ જાય છે અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે જનતા હવે જાગૃત બની છે। વોર્ડ નંબર 5ના રહીશે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયમ અંધારપટ છવાયેલો રહે છે। સોમવારે ખાતે ઉમટી પડેલ હતી। ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે નહીં થાય, આગામી નેતાઓને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। વધુમાં ઉપપ્રમુખ ચૂંટણી આવે ત્યારે 2 હાથ જોડીને મત માંગવા આવે છે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ મોઢું પણ નથી બતાવતા નથી અને મહિલાઓએ જણાવ્યું હતું કે આ નગરપાલિકાના મંજુલાબેન જાદવ, કૈલાશબેન જોશી સહિત ઉપપ્રમુખની વોર્ડને ચૂંટણી આવે ત્યારે વોર્ડના સુધરાઈ સભ્યો હાથ જોડીને મત માંગવા આવે છે। કોઈ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવતો ન હોવાથી આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ। અમે આવશું તો અમે તમારું કામ કરશું, પણ કોઈ મહિનામાં કરી દેશું એમ કે મહિનામાં કરી દેશું, જ્યારે એમને મત જોતો ત્યારે કે મહિનામાં કરી દેશું, પછી તો અમારા કેટલા મહિના વહી ગયા, અમારે ખુરશી આવી ગઈ, ત્યાં ચીગમ ચોટાડી દીધો એટલે ખુરશી ઉખે નહીં, અમારે તો અહીંયા દોડવાનું ને મેડમ આવતા ક્યાં ક્યાં દોડે, એક તો પટના જાલ હોય ત્યાંથી ના લાંબા થયા હોય, રિક્ષામાં રહો રૂપિયા લે લીધા લે મમ્મીનો આલે કાવે બેને હોવાનું કે એને જોવાના આલે બેટા થાય બેટા જાય બધા અને આંદ્રો અંદર સોસાયટી વાળાને પાણી સમજા અને પાણી બધા બીજાના પલોટમાં જાય। હવે પલોટવાળા એવો પ્રશ્ન કરે કે અમારા પલોટમાં પાણી ન કાઢશે તો પાણીનો પ્રશ્ન કોઈ રીતે હલ નથી થતો। અમને પાણીનો પ્રશ્ન બીજા નંબરમાં જે ગામાભાઈએ લાઈન નાખી હતી ને એ લાઈન તોડી નાખી છે અને અત્યારે આ સરકારે બીજી નવી લાઈન નાખી ને જે એમાં કંઈ એનો કંઈ હલ આવતો નથી અને આ 15 નહીં 19 દિવસ જેવું થયું ને 19 દિવસ વચ્ચે ચોક વચ્ચે ખાડો ગાયો હે, એમાં અમારે 6 ઘરનાને તો ફૂલ નડે, હાલવાનો રસ્તો નથી। પંચાયત વાળાને જોવા આવવું હોય ને તો આવી જાય, ફોટો પાડી જાય, બરોબર। અમારો જો કોઈ ખોટો પ્રશ્ન હોય ને તો તમે કયો એમ, અમારે બીજું કંઈ નથી જોતું કે અમને આ કરી દે ને આ કરી દે, અમારી વ્યવસ્થા અમને બૈરાની કરી દે, બરોબર। પાણી તમારું મીનાબેન મહેશભાઈ જોશી। શું પ્રશ્ન છે તમારા? હું રામપાર્ક સોસાયટી, રૂપાવટી રોડ, રામજીભાઈ વાડી ત્યાંની રહેવાસી છું। 15 વર્ષથી સોસાયટી બની છે, સોસાયટીમાં પાકા રસ્તા નથી અને સોસાયટીના બનાવેલા હતા પણ નળની જે નવી લાઈન આવી એને 3 વર્ષ થયા છે, ત્યારે આખો રોડ જ ઉખાડી નાખેલા છે। એમને કે થોડુંક ખોદીને નળની લાઈન નાખી, આખા રોડ ખોદીને ધૂળ કરી નાખ્યું છે, એને 3 વર્ષ થયા। સોસાયટીમાં ગટર નથી, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ નથી, કોઈ વારવાવાળું નથી, પાણીની લાઈન નાખી એને 3 વર્ષ થયા, હજી પાણી ચાલુ જ નથી, એટલે 15 વર્ષથી અમારી સોસાયટીમાં કોઈ જાતની ફેસિલિટી નથી। એટલે આ ફેસિલિટી માટે થઈને જ અમે આજે નગરપાલિકાની મુલાકાતે આવ્યા છીએ કે વોટ દઈ ત્યારે જ બધા આવે, બાકી 15 વર્ષથી અમારી સોસાયટી નગરપાલિકામાં છે કે નહીં એ અમારે જાણવું હોય ને કે છે થાનમાં અમારી સોસાયટી આવે છે તો ફેસિલિટી કેમ નથી, એટલે બધી ફેસિલિટી અમારે જોઈએ છીએ અને એના માટે અમે આજ ભેગા થયા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આના માટે અમને નગરપાલિકા સહકાર આપશે। થેન્ક યુ। આગળ શું માંગણી તમારી? અમારી માંગણી એ જ છે કે અમને રસ્તા, પાણી, ગટર જે બધાની ફેસિલિટી મળે છે અમને મળવી જોઈએ, એ જ અમારી માંગણી છે। અને જે ખાડા ખોડીને રાખ્યા છે 20-25 દિવસથી તો તાત્કાલિક પૂરવામાં આવે।